હવે આવડી મોટી દુર્ઘટના છતાંય સંચાલકો છે તે લીપાપોતી કરવામાં મશગુલ છે। શાંતિ એશિયાટિક્સના જે સ્કૂલ સંચાલકો છે તે નફ્ફટાઈ પર અત્યારે ઉતરી ગયા છે। ઘટનાની ગંભીરતાને બદલે પોતાની કામગીરી ગણાવવામાં લાગી ગયા છે, એટલે કે આગ અંગે કોઈ પણ પ્રકારની જવાબદારી તેઓ સ્વીકારવા માટે તૈયાર નથી, પરંતુ તેઓ લીપાપોતીમાં લાગ્યા છે। શાંતિ એશિયાટિક સ્કૂલના સંચાલકો અત્યારે નફ્ફટાઈ પર ઉતરી ગયા છે। વાલી સાથે પણ આજ મુદ્દે વાત કરીશું। ભાઈ, સૌથી પહેલા તો તમે સવારે ગયા હતા અને તમે જ્યારે, કારણ કે તમે એ પણ જોયું હશે કે ત્યાં લીપાપોતી ચાલી રહી છે, કારણ કે કલર કામ ત્યાં થઈ ગયું હતું, એટલે તમે ત્યાં પહોંચ્યા ત્યારે કોઈ શિક્ષક હાજર હતો, ત્યારે એ કલર કામ વિશે શું કહ્યું, કોઈ અપડેટ તેમણે આપી, તમને કંઈક જણાવ્યું? કારણ કે સ્વાભાવિક રીતે બધું છુપાવવામાં આવતું હોય, બીજી તરફ કલર કામ પણ થતો, એટલે તમારા મનમાં પણ સવાલો તો ઊભા થયા હશે। સૌથી પહેલા તો જ્યારે અમે બધા વાલીઓ ત્યાં પહોંચ્યા ત્યારે બાઉન્સર્સ અને સિક્યોરિટી સાથે ગેટ ઉપર જ અમને રોકી દેવામાં આવ્યા હતા। અમને કોઈને અંદર નતા જવા દેતા। એના પછી જ્યારે અમે બધાએ હોબાળો કર્યો ત્યારે જઈને સ્કૂલના ગેટ અમારા માટે ખોલવામાં આવ્યા। ત્યાં સુધી સ્કૂલના ગેટ એ લોકોએ ખોલ્યા નતા અને જેવા અમે અંદર પહોંચ્યા, સ્કૂલની પાછળની બાજુ અમે જોયા, પહેલા અમે એ જોવા ગયા કે ભાઈ આગ ક્યાં લાગી હતી, તો અમને ત્યાં પણ નતા જવા દેતા। એમના જે સિક્યોરિટી છે બધા રોકી રહ્યા હતા। હવે એ લોકો સ્વાભાવિક છે તેમનું કામ કરી રહ્યા હતા, પણ મેનેજમેન્ટ અમને આ પણ છુપાઈ રહ્યું હતું કે આ રીતનું કેમ ચાલી રહ્યું છે। એના પછી અમે પાછળ જઈને જોયું તો કલરના ડબ્બા પડ્યા હતા। જ્યાં આગ લાગી હતી ત્યાં નવો પેન્ટ થઈ ગયો, પણ નવું પેન્ટ નીચે જમીન ઉપર જે છાંટા પડ્યા એ તો છાંટા ના રહે ને। અમે લોકો બધું જોયું, અમે બેસા થઈને પૂછ્યું કે ભાઈ આ બધું શું છે? એ લોકો પાસે કોઈ જવાબ નથી, કોઈ સામે આવવા નથી માંગતું, કોઈ અમને કોઈ જવાબ આપવા નથી માંગતું। અને આ રીત નથી સ્કૂલ ચલાવવાની, આ તમારી રિસ્પોન્સિબિલિટી છે। અત્યારે ડીઓ મેડમ ત્યાં આવ્યા છે, ડીઓ મેડમ અમને સપોર્ટ કરી રહ્યા છે। તેમણે કીધું છે કે ભાઈ અમે ટીમ મોકલી છે, જાંચ કરાવડાવીએ છીએ, પણ અમને એ નથી સમજાતું કે આ બધું પૂરું ક્યાં થશે। અને તમે જ્યારે વહેલી સવારે ગયા ત્યારે આ કલર કામ પણ ચાલતું હતું, એટલે ત્યાં કોઈ માણસો હાજર હતા, તેમને તમે કંઈક પૂછ્યું? વોચમેન, કારણ કે વોચમેન પણ ત્યાં હશે, એટલે તમારી તેમની સાથે પણ કદાચ કોઈ વાતચીત થઈ હોય તો એમણે પણ તમને કંઈક કીધું? અમને કોઈએ ત્યાં આગળ કોઈ જવાબ નથી આપ્યો। અને અમે જ્યારે ગયા ને ત્યારે કલર કામ ત્યાં ચાલતું નતું, પણ કલરના ડબ્બા ત્યાં પડ્યા હતા જે તાજા હતા। બિલકુલ, અને એટલા જ માટે સવાલો એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે અમારી સાથે આપ જોડાયેલા રહેજો। અત્યારે જે કલર કામ પણ ચાલતું હતું તે ડબ્બા પણ ત્યાં જોવા મળ્યા હતા, અને મોટી દુર્ઘટના છતાંય સ્કૂલ સંચાલકોની આ લીપાપોતી અત્યારે જોવા મળી રહી છે। સ્કૂલ સંચાલકો છે તે નફ્ફટાઈ પર અત્યારે ઉતરી ગયા છે। બિલકુલ, અને સાથે જ ભાઈ તમારી પાસે એ પણ જાણવું છે કે લગભગ કેટલા બાળકો હશે એ ક્લાસની અંદર, કારણ કે વાલીઓ સાથે પણ તમારી વાતચીત થઈ હશે, એટલે તમારા બાળકે પણ તમને જણાવ્યું હશે લગભગ કેટલા બાળકો હશે, કારણ કે ઘણા બાળકો એવા પણ છે કે કદાચ તેમને હોસ્પિટલમાં પણ એડમિટ કરવામાં આવ્યા છે તેવી પણ વાત સામે આવી રહી છે, એટલે તમારી બીજા વાલીઓ સાથે પણ વાતચીત થઈ હશે, તેમાં તમને શું જાણવા મળ્યું હતું? બે વાલીઓએ ત્યાં આગળ છેલ્લે સવાલ કર્યો પ્રશાસનને, રડતા રડતા સવાલ કર્યો, કારણ કે તે બંનેના બાળકો એટલે તેમના કલીગ, સમજો જે બાળકો એડમિટ છે તેમના વાલી તો નતા આવી શક્યા, કારણ કે એ લોકો એડમિટ છે। સરસ્વતી હોસ્પિટલમાં 2 બાળકો એડમિટ છે તેવું અમને કહેવામાં આવ્યું છે, અને એ લોકોને પૈસા આપીને વાત દબાવવાની વાત કરી છે। ઓકે, અને પ્રિન્સિપલ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત નથી થઈ? તમે પ્રિન્સિપલને, કારણ કે તમે બધા વાલીઓ ત્યાં પહોંચ્યા એટલે તેમને એ જાણ તો કરવામાં આવી હશે, પરંતુ છતાંય કોઈ અપડેટ અત્યાર સુધી તમને નથી મળી રહી? અત્યારે તમે શાળાએ જ હાજર છો? પ્રિન્સિપલે પોલીસ બોલાવીને એ કેબિનની અંદર જ રહ્યા છે, હજી સુધી અમારી સામે આવ્યા નથી। ઓકે, એટલે અત્યારે એ કેબિનમાં જ હાજર છે પ્રિન્સિપલ પણ? સોરી, શું અત્યારે કેબિનમાં પ્રિન્સિપલ હાજર છે? હા, કેબિનમાં અત્યારે પ્રિન્સિપલ હાજર છે। ઓકે, અને અત્યારે પણ તમે બધા જ ત્યાં જ છો? અત્યારે પોલીસને પણ બોલાવવામાં આવી, એટલે તેમની સાથે પણ તમારી કોઈ વાતચીત થઈ છે, અથવા તમને ડરાવવામાં આવી રહ્યા છે કે શું, તેના વિશે કોઈ માહિતી? એવી રીતે વાલીઓને કોઈ ડરાવવામાં આવી નથી રહ્યા। પોલીસની વિનંતી એક જ છે વાલીઓને કે જરા શાંત રહીને કમ્પ્લેન કરો, જે બી છે આપણે FIR કરી દઈએ, થોડા શાંત રહો તો અમને આખી મેટર ખબર પડશે। પોલીસ પર તેમનું કામ વ્યવસ્થિત થઈ રહી છે, પણ વાલીઓનો આક્રોશ એટલો બધો છે, કારણ કે આફ્ટર ઓલ એક આ બાળકોની જિંદગીનો સવાલ છે, અને જો સ્કૂલ પ્રશાસન આવી રીતે જો છોકરાઓની જિંદગી સાથે રમશે તો અમારે ભરોસો કોની પર કરવો? અમારે મૂકવા ક્યાં અમારા બાળકોને? બિલકુલ, અને અત્યારે જે પ્રમાણે તમે સતત મને જણાવી રહ્યા છો કે તમે સવારથી ગયા ત્યારથી શું થયું, અત્યારે શું પરિસ્થિતિ છે, હવે અમારે એ પણ જાણવું છે કે
જો કદાચ એ પ્રિન્સિપલ બહાર નથી આવતા તમને મળવા માટે તો હવે, કારણ કે હવે ઓલમોસ્ટ બપોરનો સમયગાળો થઈ ગયો છે, તમે વહેલી સવારથી ત્યાં હાજર છો, વાલીઓ પણ ઘણા બધા ત્યાં આવી રહ્યા છે, એટલે હવે શું તમારો પ્લાન રહેવાનો છે? કારણ કે તમારી પણ એક રિસ્પોન્સિબિલિટી છે કે બાળક જાય છે તો તે સુરક્ષિત રહે, અને તેના માટે તમે આટલી મોટી ફી પણ ભરો છો, એટલે જો પ્રિન્સિપલ નથી આવતા તો હવે શું કરશો? કંટાળીને અને થાકીને મારા ઘરે આવ્યો છું, મારા કામે જઈ રહ્યો છું, કારણ કે હું કામ લઈને બેઠો છું. પરંતુ ત્યાં આગળ મારા બીજા ફ્રેન્ડ્સ છે, એ લોકોએ મને કીધું કે 2 દિવસ સુધી, જેમ કે ડીઓ મેડમે જણાવ્યું કે ભાઈ 2 દિવસ સુધી આપણે સ્કૂલ બંધ રાખીશું, સ્કૂલનું કમ્પ્લીટ નિરીક્ષણ કરીશું અને પછી આપણે તેને લાયસન્સ સર્ટિફિકેટ આપીને પછી આપણે ચાલુ કરીશું, ત્યાં સુધી સ્કૂલ બંધ રહેશે. તો એ વસ્તુ અમે સાંભળીને પછી અમે ઘરે આવ્યા, બીકોઝ અમે સવારે 8:30 વાગ્યાના ત્યાં ઊભા હતા અને અમને કોઈ જાતનો જવાબ પ્રશાસને આપ્યો નથી. જ્યારે ડીઓ મેડમ ત્યાં આવ્યા ત્યારે જઈને અમને થોડી રાહત થઈ કે ચલો હવે અમારી વાત કોઈ સાંભળશે, અને પછી અમે અમારા કામે નીકળ્યા છીએ. બિલકુલ, અમારી સાથે આપ જોડાયેલા રહેજો. અપડેટ્સ પણ અમે જો અમને મળતી હશે તો અમે તમારા સુધી ચોક્કસપણે પહોંચાડતા રહીશું. પરંતુ સંવાદદાતા આશુતોષ પણ અત્યારે અમારી સાથે શાળાએથી લાઈવ છે. આશુતોષ, અત્યારે હાલ શું માહોલ છે? કારણ કે પ્રિન્સિપલ જે વાલી જોડાયા તેમણે પણ એવું કહ્યું કે પ્રિન્સિપલ ઓફિસમાં બેઠા છે પરંતુ મળવા આવવા માટે રેડી પણ નથી. શું પ્રિન્સિપલ હવે મળવા આવવાના છે તેના વિશે કોઈ વાતચીત? અને ડીઓ પણ ત્યાં હતા, ડીઓએ પણ શું કહ્યું છે અત્યારે? જી વૈભવી, જે પ્રકારની ઘટના સામે આવી છે તેને લઈને તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે અને પ્રિન્સિપલ જે છે તે સવારથી હાજર નથી, પરંતુ જે ડિરેક્ટર છે અભય ઘોષ તેઓ હાલમાં અહીંયા ઉપસ્થિત છે અને હાલમાં પોલીસ અને ડીઓ સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે અને જાણકારી આપી રહ્યા છે કે કયા પ્રકારની ઘટના જે છે તે અહીંયા બની હતી અને પોલીસ દ્વારા ટૂંક સમય પહેલા જ સમગ્ર સ્કૂલની તપાસ જે છે તે કરવામાં આવી છે. જ્યાં જ્યાં આગ લાગી હતી ત્યાં કયા પ્રકારની કામગીરી સ્કૂલ દ્વારા ફરીવાર કરી દેવામાં આવી છે તેની ઝીણવટપૂર્વક તપાસ જે છે તે પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી છે અને હાલમાં તેમની જે કેબિન છે ત્યાં અંદર બેઠક જે છે ચાલી રહી છે અને બેઠક બાદ પોલીસ જે છે લગભગ વિધિન 10 મિનિટ્સમાં બાઇટ આપશે કે કયા પ્રકારની કાર્યવાહી સ્કૂલ સામે થશે, કારણ કે સ્કૂલ દ્વારા સમગ્ર ઘટના જે છે તે છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલાને તેઓએ મોકડ્રીલમાં ખપાવી હતી અને અભય ઘોષે જ્યારે મીડિયાને કહ્યું કે વાલીઓને અને બાળકો જે છે તે ગભરાઈ ન જાય તે માટે મોકડ્રીલ જે છે તેમ કહેવામાં આવ્યું હતું ને આ પ્રકારનો મેસેજ જે છે તે ફરતો થયો હતો, પરંતુ તેમનો કોઈ પણ પ્રકારનો ઈરાદો ન હતો કે આ સમગ્ર ઘટનાને છુપાવવામાં આવે, પરંતુ આ સમગ્ર ઘટના જે છે તેઓ છુપાવી હતી કારણ કે વાલીઓને કોઈ પણ પ્રકારના મેસેજથી જાણ કરવામાં નહોતી આવી. જો 10 રૂપિયા પણ ફી બાકી હોય તો મેસેજ કરીને વાલીઓને હેરેસમેન્ટ જે છે વાલીઓનું કરવામાં આવે છે, પરંતુ આટલી મોટી ઘટના થયા બાદ પણ કોઈ પણ પ્રકારની કહી શકાય કે ન તો વાલીઓને જાણ કરવામાં આવી અથવા તો ન તો કહેવામાં આવ્યું કે શું પગલાં જે છે તે શાળા લઈ શકે છે. ગતરોજ ડીઓની ટીમ પણ આવી હતી પરંતુ સ્કૂલમાં જે છે કોઈ હાજર ન હતું. ટૂંક સમયમાં જે છે તે પોલીસ બાઇટ આપશે, પોલીસ પાસે જાણશું કે કયા પ્રકારની કાર્યવાહી જે છે તે આગામી સમયમાં થઈ શકે છે. ડીવાયએસપી જે છે તેમની પાસેથી જાણશું કે કયા પ્રકારની કામગીરી જે છે તે ટૂંક સમયમાં અહીં કરવામાં આવે છે. જી